હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને હવે અમે અહીંયા રાજે રોકાણા છીએ લેમન ફોર્ટ રિઝોર્ટમાં. હવે સવાર પડ્યું છે અને બધા નીકળવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં ફોટોગ્રાફી બાકી છે તો એ કરવા માટે આવ્યા છીએ. બ્રેકફાસ્ટ બાકી છે કારણ કે રાતના આવ્યા ત્યારે અંધારું થઈ ગયું એટલે કશું જ નહોતું દેખાતું. એટલે અત્યારે બધા ફરીને તમે જુઓ, હું તમને આખું પ્રીમાં આ જે પ્રોપર્ટી છે તમને દેખાડું કે આ રિઝોર્ટ ધ લેમન ફોર્ટ રિઝોર્ટ કેટલો મસ્ત છે, કેટલી હાઈટ ઉપર છે અને કેટલું બ્યુટીફુલ સરાઉન્ડિંગ છે. તો ચલો જોઈએ. આખું લેમન રિઝોર્ટ બેક સાઈડનું જે રૂમની આગળ જે એરિયા છે એ છે. આ ઇટ સેલ્ફ આખું પ્રોપર્ટી માઉન્ટેન ઉપર છે એટલે તમને અહીંયા સાઈડમાં નીચે ગાર્ડન સાઈડ આખું નીચેનો ભાગ દેખાય છે. અને આખી અહીંયા એક આ રો છે અને આગળ જતાં હજી બીજી રો તમને દેખાડું. ઘણું મોટું છે આ જો માઉન્ટેન છે ઉપર. વરસાદ બી છે ખાસો એવો. આજે હું તમને આખી લેમન ફોર્ટની રિઝોર્ટની આખી પ્રોપર્ટી દેખાડું. બહુ જ ફાઇન છે અને રહેવા માટે બી એટમોસ્ફિયર અને વેધર એકદમ સપોર્ટિવ છે. હમણાં હેવી રેનફોલ છે પણ મજા આવે એવું વાતાવરણ છે. આટલી સીડી આપણે ઉપર ચડીએ, 40-45 જેવા સ્ટેર્સ છે. અહીંયા અમે અહીંયા રહીએ છીએ આ રૂમ પર. આ ગાર્ડન અને આ સાઈડ બીજી રો છે આખી ગાર્ડનની. ગાર્ડન અને રૂમ્સ. આ સીડી ચડીએ એટલે ત્યાં રિસેપ્શન અને આ આખી બીજી રો. આ પણ બધા અહીંયા રૂમ છે. પાછળ વેધર જુઓ તમે, એકદમ ક્લાઉડી માઉન્ટેન્સ. આ સીડીથી ચડીને અહીંયા રાઈટ હેન્ડ પર ડાઇનિંગ એરિયા અને ઉપર બી રૂમ્સ છે. આ ડાઇનિંગ એરિયા. અહીંયા ફરી આ જે 2 ફ્લોર છે, ગ્રાઉન્ડ ફ્લોર ઉપરની, એ બી રૂમ્સ વેલ મેન્ટેન છે બધું. આ અહીંયા ક્યાંય વિલેજ નથી આ માઉન્ટેન ઉપર. અને રસ્તો એકદમ સિંગલ પટ્ટી છે જ્યાં અહીંયા આ ફોર્ટ સુધી આવીએ ને ત્યાં. કારણ કે ઉપર ખાલી રિઝોર્ટ ને હોટેલ સિવાય બીજું કશું જ નથી. અને બી ક્યાંક એટલે તમને કોઈ સામા બી ના મળે, કોઈ બીજા વ્હીકલ. અને આ જે છે આખું માઉન્ટેન ફેસિંગ સ્વિમિંગ પુલ છે. આ રેસિડેન્શિયલ એરિયા, ડાઇનિંગ એરિયા. અને આ લોકો જો ડ્રોન ફ્લાય કરે છે આખું બર્ડ વ્યૂ લેવા માટે. એમના વિડીયોમાં તમને બધું જ જોવા મળશે. અહીંયા સ્વિમિંગ પુલ, આખું માઉન્ટેન ફેસિંગ સ્વિમિંગ પુલ છે. ઠંડીના લીધે સ્વિમિંગ પુલ એન્જોય નથી કરી શક્યા, પણ જો અહીંયાથી કેટલો મસ્ત વ્યૂ આવે છે. આ નાનો છે બેબી સ્વિમિંગ પુલ છે અને પેલો એડલ્ટ માટે છે. માઉન્ટેન પર ક્લાઉડ્સ કેટલા નીચે છે. વચ્ચે વચ્ચે જ આ બધા હોટેલ્સ અને રિઝોર્ટ છે. એટલે તમને એ રસ્તા સુધીમાં ક્યાંય કશું હોટેલ્સના વ્હીકલ સિવાય કશું જોવા ના મળે. જો અહીંયા બી છે, અહીંયા બી છે. ક્યાંક ક્યાંક તમને જે દેખાય છે ઇન્ફ્રા, બધું એ હોટેલ્સ અને રિઝોર્ટ. છે ને બાકી મસ્ત એકદમ રિલેક્સ્ડ. અહીંયા ફોટોગ્રાફી બી ખાસી કરી છે અમે, મજા આવી હતી.
જો અહીંયા ડાઇનિંગ એરિયા છે, ત્યાંથી ચાલીને ઝાડ નીચે બેસવું હોય ચેર ઉપર તો પણ બેસી શકાય ચા કોફી લઈને. રાતના બધું કશું હું રેકોર્ડિંગ નહોતી કરી શકી કારણ કે બહુ જ અંધારું હતું અને વરસાદ બી હતો. અમે આવતા લેટ થઈ ગયું હતું રસ્તામાં. મેં તમને વાત કરી હતી લાસ્ટ વ્લોગમાં કે અંધારામાં અમને આવતા બોટેનિકલ ગાર્ડનથી આવતા એટલું લેટ થઈ ગયું કે રાતે રસ્તામાં દેખાય નહીં. ડ્રાઈવરે 3-4 વાર રસ્તામાં ઊભા રહી અને રસ્તો જોવો પડ્યો કઈ સાઈડ જઈશ, નહીં તો સીધી ખાઈમાં જાય. છે ને બાકી એટલી મસ્ત પ્રોપર્ટી, ફૂલ ટુ એન્જોય થાય. આ પ્રોપર્ટી ઇટસેલ્ફ માઉન્ટેન ઉપર છે. વેધર એટલું ફાઇન છે, એટલા બધા ટ્રીઝ છે, એટલે તમને ઓટોમેટિક તમારું માઇન્ડ શાંત જ થઈ જાય. આખું બહારના તમને કંઈ થોટ્સ જ ના આવે. ચા કોફી લઈ આરામથી બહાર બેસો અડધો કલાક એન્ડ જસ્ટ ચીલ, નથિંગ એલ્સ. રાતના અહીંયા અમે આવ્યા ત્યારે બી અહીંયા 2-3 ગુજરાતી ફેમિલી જ બેઠા હતા. અહીંયા પાર્ટી ચાલી રહી હતી. અહીંયા અને આ બંને અમે રૂમ અલોટ થયા છે. અહીંયા બી અમે સાંજે ઘણી ફોટોગ્રાફી કરી. જો હું તમને બતાવું, શી ઇઝ માય સિસ્ટર. આખી પ્રોપર્ટી એટલી ફાઇન છે ને તમને ફોટોગ્રાફી કરવાની બી મજા આવે. અને અહીંયા નાની બીજી એટલા બધા પ્રોબ્સ એ લોકોએ રાખેલા છે ને કે ડેકોરેશન માટેના, કે ત્યાં બી ફોટોગ્રાફી બહુ ફાઇન થાય. જે ટેબલ છે ને એની ઉપરથી નથી પણ બહુ ફાઇન છે. આખું ઓરિજિનલ વુડ જે રૂટ હોય ને એને કટ કરીને બનાવેલું છે. શેપ નેચરલ શેપ છે ને મેનમેડ શેપ નથી એ. હવે અમે લોકો જઈ રહ્યા છીએ બ્રેકફાસ્ટ માટે, કારણ કે બ્રેકફાસ્ટ બાકી છે અને પછી આગળના સ્પોટ માટે નીકળવાનું છે. લેટ મી મેક માય હેર પ્રોપર. બધું વરસાદ આવે તો પલળી જઈશ. ઓકે ગાઈઝ, તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તમને આ વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ખાલી વિડીયો જોઈને ભાગી નહીં જતા. ઘણી મહેનત થાય છે વિડીયો બનાવવામાં, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને હજી આગળ મારા 4th ડેની સાઉથની ટ્રીપની બહુ જ ધમાકેદાર સિરીઝ આવવાની છે, તો તમને બહુ જ મજા આવશે જોવાની. તો વિડીયોને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.